મારા મોંઘા મરી કુંભારિયા એ માંડા મનાવની દેવી મરી પંચાસરાના કળના શ્યા મરી સોટી લાના બુડા ધામની દાદા એ રામજી ના એ રતનની દીવી મારા બાપ રામજીની ભગતિઓની દેવી જગતમાં ધર્મ કેને કહેવાય મિત્રો? કુંભારીયાની જગ્યા પંચાસરા પરિવાર કળની દેવી મારી માં ચાઉન મારી માં બેસરી મારી ગણહિયાની સિંધુડીનો જ્યાં થાપો ઘણા એમ કે ભાઈ ભગવાનના ઘરની આવી ગઈ હોય એમાં માતાજી આડો હાથ ન કરે. આવું આપણું કેવું છે? કુંભારિયાની જગ્યા માથે રામજી બાબા ફાટલે પીડા છે, મરણ પથારી જોબા આવે છે અને 2-5 દિનની વાર હતી. માતાજીના આસો માસ નવલા મુહૂર્તા આવવાના હતા. એમના દીકરા પરિવાર આ પંચાસરા પરિવાર વિચાર કરી દીધવા આમાં દેવીના સંદરવા કેમ ખડા કરવા, એ દેવીની વાડિયું કેમ વાવવી. આડો કલાક 2 કલાક વધીને 1 દી 2 દી એમ છે અને 2-5 દી પછી તો માતાજીના નોરતા છે, સંદર્ભા ખડા થાય અને કદાચ એના રામજી ડોહો એનો જીવડો ઉયો જાય. સંદર્ભા હોહરા ડોહાને કાલ હવારે કોક મારી નાચ કિલા કરી જાય. ઓલો રામજી ડોહો આખી જિંદગી દેવી 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 જઈખો અને સેવટે ખડા સંદર્ભી એનું મોત થયું. ભલા માણસો અને તઈએ મારી પંચાસરાની મારી સાઉન્ડ મારી બેસરી સાંભળી રેવાદી મારી વસ્તી કદાચ ના જગ્યા માથે મારા આભૂષણ મારા સંદર્ભા ખડા કરો મારી વાડી રોપો અને કદાચ મારો રામજીના ને જોબા આવે છે ને મારી વસ્તી એમ કહે છે ને કે કલાક 2 કલાક એક દીમાં વિયો જાય છે. પણ બેટા જ્યાં લગી મારા સંદર્ભા ખડા હોય અને બેટા મારા નવલા નોરતાની માલિપા મારા રામજીના રૂવાણે જો ડાક ખાવા દઉં ને એ તેથી મને 50 સાલી મને ચાવું ને ખોઈ લાગી જાય. મારા બાપ રામજી માતાજીની ભક્તિ કરે એના દર્શન કરવા જાય અને દશેરાને દી વાડી ઉથાપન કરી અને પછી હંધાય ભાઈઓને ભેગા કર્યા. આવો બાપના દીકરાઓ મારે હવે જવાની વેળા થઈ ગઈ, મારે જવાની વેળા થઈ ગઈ. હવે ભાઈઓના હાથનું પાણી પી હાથમાં નારિયેળ લઈ મારા બાપ રામજીએ દેહ છોડ્યો એવી ભક્તિ ઉતર મળે. એ તો સદુખની વાત છે. હજી 2-3 વર્ષથી આ કુંભારિયા માંડવો હતો અને આ થીકુડા પાયે મારા બાપ રામજીની દેવી એવી હું જ ગાવામાં હતો અને ભાઈ એમના બેન ને અહીંયા વર્ષોના વારણા વીતી ગયા હતા, ખોરે ખોઈ નથી અને બેની આહુડા પાડતી હતી. તઈ અમે હવે નાઈતે અને અમે ટપોરા માર્યા મળે. આજ તું દાદા રામજીની દેવી જમતી હો
અને તીકુડાને તે તારું બાનું દીધું હોય અને મારી તારા માંડવાની માલી આ કદાચ છે ને અબળા રોવે ને એ અમને નાચને સારું નથી લાગતું મારા બાપ રામજીની દીવી તને કેમ સારું લાગે અને તઈએ અડધી રાતે દાદા રામજીની દેવી મારી બેસરી મારી સાવણ કોઈ લીધી હો કે બેટા એક નહીં પણ કદાચ છે ને એક નાઈ તો બે દઉં ને તો માની અમે રામજીલાની દેવી દીધા હોય તીકુડા કદાચ તારા મુખમાંથી શબ્દ પડે બાપ રામજીની દેવી સાઉન્ડ અને બેસરી બેટા જો તારો બોલ ધરતી માથે પડવા દઉં ને એ તરી મને રામજીલાની મને સાઉન્ડ બેસરી ને મને ખોજ લાગી જાય હો કુંભારીઓની જગ્યા માથે બોલી હતી મારા બાપ રામજીની દેવી મારી વસ્તી એ નાના થઈને રહી ગયો ગરીબ થઈને રહી ગયો અને બેટા જો એ ગરીબીનો હિસાબ જવા દઉં ને તેની મને સાવણ ને અને મને સંકલ્પ પર વારી મને બેસરીને મને ખોજ લાગી જાય ભાઈ મરી ગળે હિયાની જો મારા થાપાની માલિકા જો ખોટ મળવા દઉં અને બેટા જો કંકુનો લેખ જો વિખાવા દઉં ને તેની મને ગળહિયાની મારી સિંધુડી મને ખોટ લાગી જાય પંચારા કુંડની માલિકા મારી ગણેયાની સિંધુડીનો થાપો હોય અને બેટા જુગ જાય જુગનો પાયો જાય અને મારા થાપાની માલિકા જો ખોટ પડવા દઉં ને તેની મને સિંધુડી મને ખોટ લાગી જાય ભાઈ જય હો મારી ગઢમોરા ધામની દેવી મારા બાપા ગગધીરિયાની દેવી મારી ગઢમોરાના ધામની દેવી દુબળી વસ્તીનો ઠોકો કોણ સાંભળે મારી નાચ મને વાલી છે મને બાપ ગગધીરિયાની દેવીને હો સાંભળે બંદૂક એવું ભાવ હોય અને બાપ લગીરિયાની દેવી મને મારણ ને હાથ બાળ મરી માં માલળ આવું બાપ લગીરિયાની દેવી આવી અને કદાચ મારી નાઈટની મારી પર જો સાપુ ન છોડી દઉં હા સોમભા ખાસરના ભાલાની જે હનારી મારી માં સાવો એક હુબકો લાખનો બીજો હવા લાખનો મારી નાખ્યો શું મને છોટીલાની દેવીને મને સાવનને ટકોરો મારો છે હા
મારી ઉગતાના જડાની દેવી જાગતું મકાણિયું મને મ્યાલડી બતાવો મારી રાત એવો બાબ સચિયા પડી દેવી મારી સહે સુવારના સોગની રમનારી મારી ઝુલા પરી કે શરીર રે રે સહે સુવારના શોકની દેવી સૌ મુંગલી પાવીના ભેગની દેવી અને કદાચ છે એક દી જે મોગલ પઠાણ મારા કુકડા જમી ગયો તો અને 100 મહિને પેટમાં બોલાવ્યા હતા ઈવ બેસરી હો બોલાવ્યા હતા ઈવ બેસરી હો ઈ બની દરિયાના લોડની દેવી બની સિંધુનિયા દેવી મરી જીજુના નવરંગા માંડવાની મરી છોટી લાના સાણી ગાની દેવી મારા બાપ સીધી મારા દાદા સીધી ગાની દેવી સીધી ગાની દેવી મરી જીજુલાના એ યદી પડાના માયના મલાળની દેવી મરી માં સમા જીજુલાની ઝીકા માથે હું બાપ સીધીની દેવી છું સાંભળી શકું જીજુલાની ઝીકા માથે મારી વસ્તીનો તો ધણી મટું અને બેટા ખમામાં જો ખોડ પડવા દઉં આવે અને મને બાપ સીધીની દેવી મને સાવરને તો બોલો મારે ઓ મારી નવ ઘણા બાલા ની દેવી મારી માં ખોડિયા બેટા જીજુલાની ઝીકા માથે 52 વીઘાનો બગીચો રસાયો છો ઈ બગીચાના ફૂલડા કરમાવા દેતી નહીં મારા બાપ સીધીની મારી ખોડિયા બેટા ઈ મારા બગીચાના તો ફૂલડા કરમાવા દઉં હા મળે એ નો આવડી વસ્તી છે હો નો આવડા ને શેતર થી નહીં હા
કરી ઉગતાના જનાની દેવી સપરા નદી ની માલિપા જિલ્લા હણજિલ્લી ગંદરપુ મહાન ભેરી અને બેટા ગદાક્ષર બાબા બાળીનાથ ની જોડી ની માલિપા જો રમત માલી નો આવું ને એ તુજી મને મેરડી મને ખોજ લાગી ગયો કડી કાળ કળિયુગની માલિક મારા ભીમ કટાવાળો મારો દાડો અને બેટા કદાચ મારા પહોળા હાથ મળે અને બેટા જો ભીમ કટાવાળો દાડો જો આવ્યો ને ખોટો આ બાબા મરી પરમારના પૂજા પાની દેવી મારા બાપ જલિયા દેવી તનમના મુનિ ગુડ મોરાના ધામની દેવી યા મારા બાપ જલિયા દેવી મને પરમારની મો મહિને મને શૂટ પોરો અમારો મનીનો ગરીબ વસ્તી છે તને ખબર છે તારા સિવાય જગતમાં કોઈનો આધાર નથી પણ બેટા હું જલ્દી ગલી દેવી છું મોમી છું હા સદની સ્વરૂની દેવી ભલામણા જેના કોળની માલિકા મારો દાડો ખેતર પર ભૂજાતો હોય મારો ભૂજીયો નાક કહેવાય હો અને કદાચ મારા કળની માલિકા જો ખોટ પડવા દઉં ને એ તમે મને ભૂજવાળાને મને ખેતર પામે એ મને પરમાત્મા મને ખેતર પામે ખોજ લાગી જાય મારા બાપ મરી ગઢ મોરાના ધામની દેવી મારા દાદા વડ મોતી ડાની દેવી
મારા દાદા કે આ મોતીની દીવી મારા દાદા મોતીની દીવી મારી ભમર ના કરમ ભાગલાની દેવી મારી ગઢ મોરા ધામની મોતીડાની દેવી છો અને કદાચ છે ને મારી કીધી કહે અને જગતની મારી આમ જો તારા મનના વાયકા જો પૂરા ન કરું ને ત્યારે મને મોતીડાની દેવી મને ખોટ લાગી જાય પેલી બળાઈ આદર લાડી રઘુ પાવ્યા મારી છોટી લાના સાણી ગાની મળે તારા થાપામાં કમી નો પડવા દેતી નહીં મારી સોટીલાની હા જય હો મરવાલા કારણ કે આ તો ઘોડા ભૂવા હોય એટલે જે અમારે ગાવું હોય એ અમે ગાય નહીં કારણ કે હવની લટુઈ છોડાવવી પડે એટલે ઝપટમાં હોય પણ થોડોક સતાય એકલ માણસનું કામ છે સતાય બોડી સંખ્યાની માલિકા સમાજ નાયક પધાર્યા છે સંગઠિત થઈને ભાઈ કહેવાય પણ ભાઈ મરી દઈશરા માયના મડાણની દેવી મારા દાદા ભીખલાની દેવી મની ગળધરાની દેવી મારા દાદા મરી ઉગતાના જલાની દેવી મરી ઉગતાની દેવી મરી મેલડી મરી ના તો અરે આમળે એ મરી સિંદુડિયા દેવી દેવી રે મરી વાણીઓ મરી વાણમાં બેઠો દીદી વેવારીઓ દીદી
બાબા યો જે દીધો ને કવા એ મરી દીધું તું મારી વાળનું પાટિયું મારો બુડતો મેળો તાર મરી એ દરિયાના લોટની દીધી જય હો એ ચંદ્ર ખીલો છે એ ચંદ્ર ખીલો છે કુંતાસી ગામે આજે સોરે કડાય ઓલા સૂરજ ને શરમા એ ચંદ્ર ખીલો છે સોર કરાય સૂરજ ને શરમા ચંદ્ર ખીલો છે સોર કરાય સૂરજ ને શરમાય ત્યાં તો દાદા અમરાની દીદી દાદા અમરા દીદી ચામુંડ ચંદ્ર ખીલો છે સાઠ ઢોકળનું સંગ મળીને 60 ઢોકળનું સંગ મળીને દાસમાં રંગ શિરે ગરબો યમનો લઈને શિરે ગરબો
છૂટી જાય તો તારી ધીરજ છૂટી જાય તો આગળને યાદ કરજે તારી ધીરજ છૂટી જાય તો આગળને યાદ કરજે જાણે માં આવે મેરડી માં આવે મેળિયા વાડી વાળે આવશે મોગલ વાળે આવશે જેમાં દુખિયા ઉગે સોળ ભાઈ પણ લાગી જેને કર્મની કેણીયું કેને દેવું દોષ ખરેખર મિત્રો આપણે ટાઈમ લેવો છે પણ ઘડીક વાર 10-15 મિનિટ મને થોડો કારણ કે એમની વાત એવી છે અને આ એને બે કડી ફોનમાં ઈ પોતે મને અમે ભાઈ રમેશભાઈનો ફોન આવ્યો મને એટલે ખરેખર એકલ માણસથી આ નો થાય પણ એને જે મને બે શબ્દ કીધા ને એટલે મેં કીધું ભાઈ હું આવું છું તારે આ તો પ્રોગ્રામ કરવો 1.5-2 લાખનો ખર્ચો થાય પણ હું ઘણી વખત કહું છું કોઈ પણ માણસ દુબળો હોય એનું ધર્મ દુબળું નથી સુખીઓ વાળી વાવે જેમાં દુખિયા ઉગે સોળ પણ લાગી જેને કર્મની કેણી એમાં કેને દેવો દોષ જે અમરા દાદા જેમના દીકરા કાવા દાદા અમે વનકેરા પાંદડા આવ્યા વાના વિંઢોળ અમારા દેશમાં દુકાળ પડ્યો તમારા દેશમાં વરતવા આવ્યા ભાઈ કાવા દાદાના જે દીકરા અમારે બાબુભાઈ જીવણભાઈ અને આ દિનેશભાઈ કારણ કે જે આ કાંઠો છે ને જાજો ભાગ અમારે બાપા ઘણી વખત વાત કરે અત્યારે તો માતાજીની દયા છે ને કે જાજો ભાગ મીઠાના આગરમાં હા મહેનત મજૂરી કરી અને પેટ ભરવા વાળો આ વર્ગ છે આ તમારો જે રૂપિયો છે ને આ પૈસો ખાવ તો ઉગે ઓલા 2 નંબર વાળા મને ખબર મારા પ્રોગ્રામમાં 10-10 લાખ રૂપિયા થાય પણ 10 દીમાં ક્યાં વ્યાજે ખબર નહીં ઘડીક વાર થોડો ટાઈમ છે એટલે કહ્યું છે આ મહેનતનો કણુકો છે મહેનતનો પરસેવાનો કણુકો છે પણ જે તે સમયની અંદર પાપી પેટ હાટું થઈ બસલાવને જીના પહુડા લઈ આ હમણાં તો આજ થયા છે ભાઈ
2001ની સાલમાં નવલખી બંદર આ પહોળા ખબર નથી ભલામણ હોનાર દરિયો જ્યારે ગાંડો બન્યો મેરા મને માયા મેલી દરિયો ગાંડો બની ગયો ભલા માણસો એક એક ઘરની માલિપાથી 100 જણાની નનામીઓ બંધાણી છે કે પાણીના લોઢની માલિપા તણાતા જતા છે ખાલી કલ્પના કરજો ભાઈ અત્યારે મને બોલવું હેલું લાગે તમને સાંભળવું હેલું લાગે બાકી દ્રશ્ય જેને નજરે જોયા છે ને જીવણભાઈ ભૂલાય બાપ યો જાય માં વહી જાય ઘરના માણસો વ્યા જાય 100 જણા આ રમલો તો નાની ઉંમર હતી પણ કોઈક બાઈજની લખી છે ને એને તો અહીંયા સાપરું કરવા મોકલી દેતા જાઓ અમે કાઈ લાવશું બોલો જે મુકરદમ હતો એને કીધું કે બાબુભાઈ તમે રોકાઈ જાઓ આજે કાંઈ સર સમાન છે એ મૂકીને કાઈ જાય છે પણ કોઈક વિધાતા એ લેખ એવા લખી દીધા છે ને ભાઈ દરિયો ગાંડો બન્યો અને પોતાનું આખું પરિવાર જ કહેવાય ને 100 જણા એટલે આ કોઈ નાનો મુદ્દો નથી ભાઈ અને અમારે દિનેશભાઈ અને જીવણભાઈ હમણાં મઠમાં મને વાત કરતા મને કે ભાઈ એ ચિત્ર અમે નજરે જોયું છે તારના લાઈટના થાંભલા ઉપર અમે એના ઘરના સભ્યો આમ તણાતા જતા છે એને કાંઈ નહીં થયું આંખમાંથી આહુડા પડે એ મેરી દીવી ક્યાં ગઈ મારા બાપ અમરાની દીવી ક્યાં ગઈ મારો માળો વિખાઈ ગયો મારો માળો એ વિખાઈ ગયો મરી નાખ્યો જગતમાં મારા બસલાવનું એ કોઈ રહ્યું નહીં કોઈ રહ્યું જેને નાનપણની માલિપાથી જેને માનો પ્રેમ નથી જોયો માસને રમેશ કહેતો મને કે ભાઈ માનો પ્રેમ શું છે મને ખબર નથી મેં બહુ દુઃખ જોયું મારા માથે બહુ એ વેળાવું પડી મારી દીદી બહુ દુખીઓ માણસ છે પણ જાજા જહના મારા દાદા અમરાની દેવી આજ કાવા ડોહાનું નબળું પાણી એના પહોળાનું નબળું પાણી એના હાથમાં લીધું છે અને બેટા મેં અમારો દીવો જપાવા દીધો નથી મારો વેલો કપાવા દીધો નથી મારા બાબુડાનો વેલો મેં કપાવા દીધો નથી એની માનતાનો માનવું છે 35 વર્ષ થઈ ગયા પોતાની શેર માટીની ખોટ હતી ને દીકરા હાટું થઈ મારા દાદા અમરેની દેવી પાઈ એને આહુડા એને અજીબ કઈ રીતે અરે માયા જુદીલ દી જુદુનતી અને એક શેર માટીની કોઈ એક શેર માટીની કોઈ જીણા જીણા મેલી માં વહી જાય બાપીઓ જાય પોતાના કાકા પાસે ઉછરી અને મોટો થયો હોય છે
હું તો ધન્યવાદ દઉં છું કે આવા કાકા જગતમાં ન જોડે જેને બાપ ભૂલાવી દીધો, જેને બાપ ભૂલાવી દીધો. એટલે મારા છે ને એને આઘા રાખશું. મારો ભાઈ નો નહીં, અમારો દીકરો છું, મારા રમલા રોમા. અને એક દી આ કુંતાસીની જગ્યા માંથી બેઠા બાપ અમરેલી દેવી સવો. અને બેટા કદાચ મારી વસ્તીની આંખમાં આહુડું આવે અને આહુડું જો હથેળીની મારી પર નો ઝીલું ને ફરી મને બાપ અમરેલી દેવીને મને સાવ ઉજાગરા કરી, કાળી મજૂરી કરી, રાત દીના ઉજાગરા કરી, દેહ વધેની માલિકા ગાડીઓ હાંકવા વિયો જાય છે. અને એક એક પૈ ભેગી કરી કરી આજ બાપનું દેવણું છે ને એ ભૂલવા બેઠો છે. હા બરાબર રમલા, આજે અમારા બાબુડાના એની બોલીનો આ કણું કા નવરંગો માંડવો આજ કદાચ આ કુતાસીની જગ્યા માથે જમવા આવી સૌને. પણ બેટા આ મુઠ્ઠી કણુકો ખાઈ અને જો મારા સંદર્ભે લેખ ન લખું ને તેની મને હમણાંની દીવીને મને ખોટ લાગી જાય. માણસો નાની ઉંમરમાં એને દુઃખ જોયું. મને કે ભાઈ હજી હમણાંની જાજી મને અહીંયા મોબાઈલમાં ફોટો બતાવ્યો. મને કે ભાઈ મારી અહીંયા એક માએ દીકરો લીધો હતો, પણ વર દોઢ વરનો થયો ને મારો દીકરો ગયો ગયો. હજી ઓલું દુઃખ ભૂલાણું નતું ને. મારો સેલૈયો આવ્યો ગયો, મારો કાળજાનો કટકો મારો દીકરો એકલો આયલો જાતો હો, ગાડી હાંકતો જાતો હો, મારા દીકરાને અંબારી અંબારી અને રોઈ લઉં મારા બાપ અમરાની દેવી મારા બાપ અમરાની. અરે એ આને સાનો રાખ, સાનો રાખ. બાપ વિયોગીઓ માં વહી ગઈ. મારા બાપ હમણાંની દેવી તારા સિવાય આ જગતમાં આનું કોઈ નથી હો. પણ બેટા જેનું જગતમાં કોઈ ન હોય ને હમણાંની દેવી એની સૌ હો. એનો દીકરો વહી ગયો ને એકલો બેઠો બેઠો રોઈ ની. આમ જગતમાં ક્યાંક આયલો જાય ગાડી લઈને જાતો અહીંયા રોતો જાતો હોય, પણ એ આહુડું મારા બાપ હમણાંની દેવી દેખી ગઈ હો. રોમા મારા રમેશિયા રોમા તારો દીકરો ગયો ગયો છે એટલે આહુડા પાડસ ને. પણ બેટા ગયો છે ને એવો નહીં એવો પાછો નો દઉં તેથી મને બનાવી દેવી કે મને કોઈ લાગે જાજા હરખે આજે 1.5 મહિનાથી એના હૈયાની માલી પર હરખ નથી હમાતો. એને હરખી નીંદર નથી કરી, એને પેટ પૂરણ ખાધું નથી 1 મહિનાથી. મળે જાજા હરખે જાજા ભાવ્યા તારો માંડવો રૂપ. પણ બેટા જેમ તને હરખ છે ને મને રમલા એમ તારો માંડવો જમવાનો મારા બાબુલાની બોલીનો કણુકો ખાવાનો મને અમરાની દેવીને હરખ છે હો. અને હા બેટા આ તારો નવરંગો માંડવો જઈવો એ જગતને કેમ ખબર પડે? હું તો માં સૌ ખાઈને રાજી ન થાવ બેટા, હું તો ખવડાવીને રાજી થાવ. અને એક દી બેટા જો આ એક એક કણુકાનો જો હિસાબ ન કરું ને તેની મને હમણાં ગરીબની દેવીને મને ખોટ લાગી જાય. એ મળે
આ જાજા ભાવે આજ 35 વર્ષની જડું વરી ગઈ અને આજ બાપનું લેણું દેવા બેઠો છે જાજા જહના તને આમ જો આ 48 કલાકનો આ માંડવો રંગે સંગે હમણે જો હવે તો ઘડી દો ઘડીનો મજમાન છે પ્રભાતનો પોર થવા જઈ રહ્યો છે માં એક એવું અમૃત છોકડીયું દઈ દે અમારી નાઈત વજી તક બેટા આ મારો સમય આ મારો ટાઈમ મારો છોકડીયું અને કદાચ એના નિરાગ્રો માંડવો જમી અને બેટા જો મારા છોકરે જો લવ લખી નાખું અને એક દી મારા બાબુલાના જો હાડકા ને દાંત નો કઢાડું ને તેથી મને બાપ હમણાંની દીવી મને કોઈ લાગી જાય હો કારણ એનો આત્મા રાજી થતો હોય છે ભાઈ એનો આત્મા રાજી થતો હોય છે અને એનો આત્મા અહીંયા બેઠો બેઠો આ પહુડાવને દુઆ દેતો હોય છે મારા બાપ અમરાની દેવીની બાબુભાઈ નો આત્મા કહેતો હોય છે મારા દાદા અમરાની દેવીને ભલામણ કરતો હોય છે મળે મારું રાકનું પહુડું કે તારા વરા કે મેલું તારા વરા કે મળે તારા વરા હે મારા પહુડાને મેલીની વિયો ગયો સૌ પણ બેટા આ કુતાસીની જગ્યા માથે અહીંયા બેઠી સૌ ને આ કાવલાના નબરા પાણી આવી સૌ ને પણ બેટા એક દી જો આ જગ્યા માથે જો ધામ નો રસાવું અને મારા એકલ કાવલાનો જો બગીચો નો રસાવું ને તેથી મને અમરાની દીવીને મને ભોય લાગી જાય ભાઈ લે મળી આમ જો આ તારી નાયતા પંચ એ ચારે દઈશું નિયારી અને સુખ મુરત એક તારું સાંભળીનો ટેમ દે અમર બોલી માંડ મારા બાબુ અમરાની દેવી સુખ દુઃખ ના ભાગ્યા મારા વાલા વો મારા વાલા ये मारा
રસવાળા તમે કોક દિયાવીને ટૂંકી લાજો મારી રાખું પર રૂપા એ મારા વાલા ઓ મારા વાલા એ મારા વાલા મોઢા થાય મસવા તમે ઉડી જાવ મંજીલા બાપુ એ મારા વાલા મારા વાલા ઓ મારા વાલા
પાઠનો સમય થયો અમારે ભાઈ રમેશ ભુવાનો એક ભાવ છે પ્રભાતીનો નાની એવી લઈ લઉં પણ એ પ્રભાતી એને મને સાંભળાવી મને કે જે તમારી સમાજમાં જે તમે ગાવશો એ પ્રભાતી તમે ગાઈજો હા 2 મિનિટ થઈ તારું અમરત સોગડિયું આવ્યું મારા દાદા વડ અમરાની દેવી રે રે મારી શોભતા તેરી શોભતા ઉતારી રે મારી શોભતા પીરી શોભતા ઉતારી શોભતા ઉતારી પછી વારે વારે ઠારને મોતાવલ એ પછી કાબરા સંદરવાનો ભાથો ભરી ખાંડુડી શરીર લેને હાથ મારા દાદા અમરાની દેવી રે 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 મારી વસ્તી આ સમયે કોઈ માંગણી માંગે મારા દિનેશિયાની પણ મારા રમેશિયાની કાકા ભત્રીજાની જોડી નહીં મેં ભુવા પઠિયારની જોડી મેં અમરાની દિવ્ય રસાઈ છે હો આમળે શરીરને હાથરી એ પછી મરણી ઉતારને મળી સલાનો મોર જેના પિયાલા પીને પ્રેમથી મારા દાદા અમરાની દેવી રે 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 લીલાગ્રો માંડવો જમી અને બેટા કદાચ એને જો કંકુના અક્ષર નો લખી દઉં અને બેટા આ કણુકો એક કણુકાના સહસ્ત્ર કણુકાનો હિસાબ આપું અને બેટા આ કણુકાનો કદાચ જો મારા સંદર્ભે લેખ નો લખી દઉં ને તેની મને અમરાની દીવીને મને ખોઈ લાગી જાય ભાઈ મારી વસતીની જો ભવો ભવની ભૂખ નો ભાગી દઉં તેથી મને અમરાની દેવીને મને ખોટ લાગે મારી નજરે
મરી માં સાવન સિકોતર મારી મેલડી રે 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 જાજા નિંદ્રા હો તને મારું જાજા નિંદ્રા હો તને મારું નાની એવી પરવાતી લઈ લઈ પછી આપણા પ્રોગ્રામને આપણે વિરામ આપશું જાજા નિંદ્રા હો તને મારું તું સોનાર દુકાની જાજા નિંદ્રા પશુ પંખીને સુખડા પશુ પંખીને સુખડા દુખડા લવશું એના વિહારી રે રાજા નિંદ્રા તને વારો सती सीताजी ने कलंक लगाया भाई माता के जय चामुंड બે મિનિટ ખાલી માતાજીના નામની ધૂન કરી લઈ જેટલા બેઠા છો હૃદય તાલી વગાડી માતાજીની બે ધૂન હવ મારી આઈને ગાઈજો જય ચામુંડ માં જય માં ભાઈ માતાજીનું નામ લેવામાં પાપ નહીં થાય હા અમે જો નામ લઈશી ને તો આનંદ છે તમે લ્યો ભાઈ હા 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 જય ચામુંડ માં જય માં જય શિકોતર માં જય મેરડી માં જય અમરા દાદા જય અમરા દાદા જય સવા દાદા જય દાદા જય રૂપા દાદા જય બોલો માની જય બોલો
તમે બેલાવાની જય ગેલી મારી આવતા જય ધોરાવાય એ બોલો માની દેલો સર્વે પંચના દેવની જય માતાજી જય માતાજી જય માતાજી જય હો જય માતાજી જય માતાજી જય માતાજી જય હો બોલીએ ચામુંડ શિકોદર થાપાવાળી મેરણી બાબરિયા કુળની જોગણી સર્વમણી નાથની દેવીઓની ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ